ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. ધોરણ 9માં આપણે બહુપદો વિશે અભ્યાસ કરેલો હતો. એમાં જોયું હતું કે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. સૌથી પહેલાં તો કહી દઉં કે બહુપદી એટલે શું, તો કે જેમાં એક કરતાં વધારે પદ હોય એને બહુપદી કહેવામાં આવે છે. હવે સુરેખ બહુપદી એટલે શું, તો કે તમને સમીકરણ આપેલું હોય, જે બહુપદી આપેલી સૌથી મોટામાં મોટી ઘાત 1 હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ તમને એ નીચે ઉદાહરણ આપેલા છે, વર્ગમૂળમાં 3x + 5. આમાં જો ચલ કયો છે, ચલ x છે. એક્સની ઘાત કેટલી હશે? 1. એટલે જેટલા પણ ચલ આપેલા હોય એમાં ચલની મોટામાં મોટી ઘાત 1 હોય એને કહેવામાં આવે છે સુરેખ બહુપદી. બીજું છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી એટલે શું, તો કે જે બહુપદી આપેલી હોય એમાં સૌથી મોટામાં મોટી ઘાત કઈ હોવી જોઈએ? 2 હોવી જોઈએ. જેમ કે તમને એ પૂછે 2x² + 3x - 2/5. આપણને ખ્યાલ છે કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થાય? ax² + bx + c. બરાબર. એટલે અહીંયા ax² + bx + c મુજબ છે એનું સમીકરણ. તો બહુપદી છે. બરાબર. તો શું કરવાનું? સૌથી મોટી ઘાત કેટલી હોય છે? 2 જોઈએ. અહીંયા સૌથી મોટી ઘાત ચલ જોવાના. x² અને x ની 1 ઘાત છે. સૌથી મોટી ઘાત કઈ છે? 2. તો x² શું થાય? ચલ છે, એ ચલની સૌથી મોટી ઘાત 2 છે, એટલા માટે એ બહુપદી દ્વિઘાત બહુપદી છે. એવી રીતે ત્રિઘાત બહુપદી, તો કે સૌથી મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 3 હોવી જોઈએ. એટલે 3 ઘાત ધરાવતી બહુપદીને કઈ કહેવાય? ત્રિઘાત બહુપદી. આપણે અહીંયા સુધી જોયેલું હતું. એના પછી બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. આપણે સુરેખ અને દ્વિઘાત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ જે આગળના ધોરણ 9માં અભ્યાસ કરેલો હતો, એમાં આપણે જોયું હતું કે તમને બહુપદી આપેલી હોય છે 1 ઘાત, એટલે કે સુરેખ, દ્વિઘાત અથવા ત્રિઘાત આપેલી હોય. બરાબર. એમાં એના શૂન્ય શોધી અને આલેખ ઉપર એનું નિરૂપણ કરવાનું હતું. પછી આલેખ કેવો આવે એ આપણે દર્શાવવાનું હતું. બરાબર. આ જોયું હતું ધોરણ 9માં. ધોરણ 10માં ફક્ત તમારે શૂન્યોની સંખ્યા કેટલી હશે એ જણાવવાનું રહેશે. કઈ રીતે? જોઈએ સ્વાધ્યાય 2.1. પ્રશ્ન નંબર 1 એવું કહે છે કે નીચે આકૃતિ 2.10માં કોઈ બહુપદી px માટે y = pxના આલેખ આપેલા છે. y બરાબર શું આપ્યું? pxના આલેખ છે. દરેક કિસ્સામાં pxના શૂન્યોની સંખ્યા શોધો. શૂન્ય કોના શોધવાના છે? pxના. એટલે કે આને કયો અક્ષ કહેવાય? y અક્ષ કહેવાય. આને કયો કહેવાય? x અક્ષ કહેવાય. એ તો આપણને ખ્યાલ છે આલેખ ડ્રો કરતા. એટલે બરાબર. હવે તમને pxના શૂન્યોની સંખ્યા શોધવાની કીધી. એટલે શું, તો કે તમને જે આલેખ આપે છે એ xમાં જેટલી વાર છેદે છે એટલા એના શૂન્યો હશે. પહેલી આકૃતિ જો. પહેલી આકૃતિ x અક્ષ જોવાનો છે. x અક્ષમાં ક્યાંય આલેખ છેદે છે? નથી છેદતો. તો આના શૂન્યોની સંખ્યા થશે 0. બીજી આકૃતિ જુઓ. x અક્ષ ઉપર કેટલી વાર છેદે છે? તો કે ભાઈ આ તો y ઉપર આવ્યું છે, અહીંયા આલેખ એક આવે છે, 1 વાર છેદે છે. તો આના pxના શૂન્યોની સંખ્યા થશે 1. એવી રીતે ત્રીજી આકૃતિ જો. અહીંયા છેદે છે, પછી ઉપર y માં છેદે, એટલે એ ન ચાલે. ખાલી xમાં, એટલે આ x અક્ષવાળી લીટીમાં જેટલી વાર છેદતો હોય આલેખ એટલા એના શૂન્ય. કેટલી વાર છેદે છે? 1, 2 અને 3 વાર. તો આના શૂન્યોની સંખ્યા થશે 3. પછી છે ચોથી આકૃતિ. ચોથી આલેખ એવો કહે છે કે અહીંયા 2 વાર, 1 અને 2 વાર. એવી રીતે પાંચમામાં તો કે 1, 2, 3 અને 4 વાર. છઠ્ઠામાં તો કે 1, 2 અને 3 વાર. બરાબર. આ આના શૂન્યોની સંખ્યા છે. હવે જોવાનું છે કે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. આપણે અહીંયા 3 બહુપદી જોવાની છે. કઈ કઈ છે? એક સુરેખ છે, એક દ્વિઘાત બહુપદી અને ત્રીજી છે ત્રિઘાત બહુપદી. બરાબર. એમાંથી દ્વિઘાત બહુપદીનો અત્યારે વધારે અભ્યાસ કરવાનો છે. એ પહેલાં આપણે જોઈ લઈએ સુરેખ બહુપદી. આપણને ખ્યાલ છે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હતું, તો કે ચલ હોય એની મોટા મોટી ઘાત 1 હોવી જોઈએ, એટલે ax + b થાય. બરાબર. તો સુરેખ બહુપદી એમાં કોનો અભ્યાસ, તો કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો પહેલાં તો એનું વ્યાપક સ્વરૂપ લખીએ. ax + b = 0 થાય. બરાબર. આમાં આપણે શું જોઈએ, તો કે x જોઈએ, એની જોડે જે હોય +b છે. બરાબરની પેલી સાઈડ એ ગુણાકારમાં તો આવી જાય ભાગાકારમાં. આ થયા એના શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધનું સૂત્ર. આ ખાલી સુરેખ બહુપદી માટે છે. બરાબર. એના પછી જોઈએ દ્વિઘાત બહુપદી. આપણને ખ્યાલ છે કે દ્વિઘાત બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ શું છે?
તો ax² વત્તા bx વત્તા c બરાબર 0 છે, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બરાબર, ax² bx એટલે ઉતરતા ક્રમમાં ચલની ઘાત આવી જાય. 2 પછી 1 પછી 0, x ની 0 એટલે 1 થઈ ગયું. બરાબર, આ પેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. આમાં સહગુણક એટલે તો કે x² નો સહગુણક શું થાય? a થાય. x નો સહગુણક b થાય. આ છે અચળ પદ. બરાબર, આ ખ્યાલ આવી ગયો. સહગુણક એટલે ચલ સાથે સાથે ગુણાયેલો, અથવા તો સહગુણક એટલે કોઈ પણ સંખ્યા હોય એની સાથે ગુણાયેલું હોય એને સહગુણક કહેવામાં આવે છે. હવે દ્વિઘાત બહુપદીમાં આપણે એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જાણવા માટે એના સૂત્રો છે. એના માટેના બે સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના પડશે. પહેલાં તો શું આવે? શૂન્યોનો સરવાળો. શૂન્યો એટલે શું? તો કે આપણને ખ્યાલ છે કે આપણે કઈ રીતે શૂન્ય મેળવતા. તો દ્વિઘાત બહુપદી આપી હોય, પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરી અને એનો સરવાળો અથવા બાદબાકી એવી રીતે આવવા જોઈએ કે જેથી એનું મધ્યમ પદ થાય. બરાબર, એના પછી આપણે એક્સ જે બે શોધતા છેલ્લે લાસ્ટમાં એને એના શૂન્યો કહેતા. બરાબર, તો અહીંયા શૂન્યોને એક્સ અને બી, ફોર એક્ઝામ્પલ તરીકે તમને લોકોને અહીંયા ઉદાહરણ 2 આપ્યું છે. એમાં જો x વત્તા બી અને x વત્તા 5 એના બે શૂન્યો, 2 બરાબર 0 એટલે x બરાબર -2 અને x બરાબર -5. તો આને જે પેલું મળ્યું એને આલ્ફા અને બીજો જે મળ્યું છે એને બીટા. બરાબર, એનું જે મૂલ્ય મળે, આ શૂન્યો મળ્યા છે. શૂન્યો છે એ પહેલું શૂન્ય મળ્યું એને આલ્ફા અને બીજું ને બીટા કહેવાય. આ શૂન્યોને આપણે એક્સના બદલે આલ્ફા અને બીટા વડે દર્શાવીએ છીએ. તો દ્વિઘાત બહુપદી માટે એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જાણવા માટે બે સૂત્રો છે. એક તો શૂન્યોનો સરવાળો કરવાનો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો એટલે શૂન્ય ક્યાં ક્યાં હતા? આલ્ફા વત્તા બીટા છે. બરાબર, એના માટેનું સૂત્ર તો -b/a. હવે બી એટલે શું થાય? તમને લોકોનું હું અહીં લખી દઉં કે વ્યાપક સ્વરૂપ શું હતું? ax² વત્તા bx વત્તા c બરાબર 0. હવે -b છે એ સૂત્રની નિશાની છે, પહેલા એ લખીએ. b એટલે કોની સાથે ગુણાયેલો છે? તો કે x નો સહગુણક. તો b ના બદલે મેં લખ્યું છે x નો સહગુણક. છેદમાં a એટલે તો કે x² નો સહગુણક. સમજાય છે શૂન્યોનો સરવાળો કઈ રીતે મેળવવો? માઇનસ તો -b ના છેદમાં a એટલે કે -x નો સહગુણક અને x² નો સહગુણક. એવી રીતે શૂન્યોનો ગુણાકાર. ગુણાકાર એટલે આલ્ફા અને બીટાનો ગુણાકાર થાય. એના માટેનું c ના છેદમાં a. c એટલે શું છે? અચળ પદ છે. a એટલે x² નો સહગુણક. આ ખાસ યાદ રાખવાના છે બંને સૂત્રો તમારે. એના પછી જોઈએ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી માટે પણ કંઈક એવા જ સૂત્રો છે. તો પહેલું શું છે? તો કે શૂન્યોનો સરવાળો થાય. શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. ત્રિઘાત બહુપદી છે એટલે 3 શૂન્યો મળવાના છે. બરાબર, દ્વિઘાત હતા એટલે 2 મળવાના છે. 3 શૂન્યો મળે છે. એના માટેનું સૂત્ર છે -b ના છેદમાં a. અહીંયા પણ તમે લખી શકો કૌંસની અંદર માઇનસ. b એટલે x² નો સહગુણક. જો અહીંયા એનું વ્યાપક સ્વરૂપ આપ્યું છે. બરાબર, b એટલે x² નો સહગુણક અને a એટલે x³ નો સહગુણક. બરાબર, એવી રીતે દ્વિઘાત બહુપદીમાં એક વધારાનો પોઈન્ટ આવે છે. શું છે? તો કે જો અહીંયા 2 હતું, પહેલા દ્વિઘાત બહુપદીમાં શું હતું? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. વચ્ચે અહીં વધારે એક આવે છે સૂત્ર. એ કોનું છે? તો કે 2 શૂન્યોનો ગુણાકાર અને પછી એનો સરવાળો કરવાનો. 3 શૂન્ય મળે છે, 2 શૂન્યનો ગુણાકાર કરતો જવાનો. આલ્ફા અને બીટાનો ગુણાકાર, પછી એનો સરવાળો, પછી બીટા અને ગેમાનો ગુણાકાર વત્તા પછી ગેમા અને આલ્ફાનો ગુણાકાર. બરાબર, એટલે 2 શૂન્યોનો ગુણાકારનો સરવાળો કરતો જવાનો. એના માટેનું સૂત્ર શું છે? c ના છેદમાં a. પછી શું આવે? તો કે ત્રણેય અથવા તો શૂન્યોનો ગુણાકાર. શૂન્ય એટલે આલ્ફા બીટા અને ગેમાનો ગુણાકાર. બરાબર, -d ના છેદમાં a. અહીંયા અચળ પદ થશે d. બરાબર, આ પ્રથમ, બીજું, ત્રીજું અને છેલ્લું આવશે અચળ પદ એટલે -d ના છેદમાં a. આ ત્રિઘાત બહુપદી માટે હતું. આ સૂત્ર પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ફરીથી કહી દઉં, પહેલું શું હતું? શૂન્યોનો સરવાળો હતો. બીજું શું હતું? તો 2 શૂન્યના ગુણાકારનો સરવાળો. બરાબર, ત્રીજું શું છે? શૂન્યનો ગુણાકાર. હવે જોઈએ સ્વાધ્યાય 2.2. પેલો પ્રશ્ન એવો કહે છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર, પહેલી રકમ આપી છે x² - 2x - 8 છે. કઈ બહુપદી છે? દ્વિઘાત છે. હવે દ્વિઘાત બહુપદી પહેલેથી કીધેલું છે, એનું શૂન્યો શોધવાના કીધા. સૌ પ્રથમ શું શોધવાનું કીધું? શૂન્યો. શૂન્યો મળી જાય પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું કીધું. તો સૌથી પહેલાં શું કરવાનું છે? શૂન્યો એટલે x² -
2x માઇનસ 8 આપણને ખ્યાલ છે શું કરવાનું, પહેલા પદનો સહગુણક અને અચળ પદ એ બંનેનો શું કરવાનો, ગુણાકાર. અહીંયા હું સાઈડમાં કરું છું રફ વર્ક. 8 ગુણ્યા 1 શું આવે, 8 આવવાના છે, 8 આવેલા છે. હવે શું કરવાનું, તો કે અચળ પદની નિશાની જોવાની. નિશાની જોઈ, ઓકે. તો શું કરવાનું છે, હવે નિશાની જોઈ તો કે અચળ પદની નિશાની માઇનસ છે. માઇનસ હોય એનો મતલબ શું, તો કે 8ના એવા ભાગ પાડવાના કે જેથી એ બંને જે ભાગ પાડો છો એની બાદ બાકી -2 થવી જોઈએ અથવા તો 2 થવી જોઈએ. બરાબર, 8ના ભાગ પાડો, 4 દુ 8, તો 4 - 2 કરો, જવાબ આવશે 2. આ તો પોસિબલ નથી, આપણે -2 જોઈએ. ચલો 4 - 2 એટલે જવાબ 2 આવી ગયો છે. અહીંયા સુધી રાખો. હવે શું કરવાનું, તો કે ભાઈ પહેલાને એમનેમ રાખી દેવાનું, છેલ્લાને શું કરવાનું, એમનેમ રાખી દેવાનું. રાખ્યું છે. -2ના ભાગ શું પડ્યા, મોટી સંખ્યા પહેલાં લઈએ 4x અને નાની સંખ્યા લઈએ 2x. પછી હવે અહીં વચ્ચે કંઈક નિશાની આવશે. કઈ રીતે નિશાની મૂકશું, તો કે પહેલાંની છે એ પહેલાંને આપી દો. બીજાની કઈ રીતે મૂકવાની, તો કે આ જે પહેલી નિશાની છે એનો અને અચળ પદની નિશાનીનો ગુણાકાર, એટલે ઓછે શું થાય, વત્તા. મળી ગઈ નિશાની કઈ રીતે મૂકવી. હવે શું કરવાના, બેના ભાગ પાડવાના. ચલો પહેલાંમાંથી સામાન્ય શું નીકળે, પહેલાંમાં x² એટલે x ગુણ્યા x થશે. પછી શું છે 4x છે તો 4 ગુણ્યા x થાય. બંનેમાં કોમન હોય એવું શું છે, x છે, તો xને કાઢ્યું સામાન્ય. વધેલું શું, પહેલાંમાં x નીકળી ગયો એટલે x એકલો વધે છે. બીજામાં તો કે માઇનસની નિશાની પછી 4. બરાબર, અહીંયા પ્લસ, અંદરથી સામાન્ય નીકળે 2, તો અંદર કાઉન્સ આવે x - 4 બરાબર 0. આખા કાઉન્સમાંથી સામાન્ય નીકળે છે x - 4. વધેલું શું છે, તો x + 2 બરાબર 0. બંનેને કોમન 0 આપીએ, x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0. એક્સની કિંમત શોધવાની છે. +4 છે બરાબરની પહેલી સાઈડ, સોરી -4 છે બરાબરની પહેલી સાઈડ જાય તો +4 થઈ જાય. એવી રીતે અહીંયા +2 છે બરાબરની પહેલી સાઈડ જાય તો -2. આપણને x જોતું હોય એટલે x સાથે જે હોય બરાબરની પહેલી સાઈડ જવા દેવાનું. એક્સની કિંમત મળી છે એ શું થાય છે, એના શૂન્યો થાય છે. એટલે લખવાનું કે બહુપદીના શૂન્યો ચાર અને -2 છે. પછી શું કરવાનું કીધું એ લોકોએ, તો કે શૂન્યો શોધો, તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો કે હવે શું કરવાનું છે, તો કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બહુપદી કઈ છે, દ્વિઘાત છે, એટલે સૌથી પહેલાં કરવાનું શૂન્યોનો સરવાળો. દ્વિઘાત બહુપદી છે એટલા માટેના 2 સૂત્રો આવતા. કયા આવતા, આલ્ફા વત્તા બીટા, એટલે કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. આલ્ફા એટલે 4 અને બીટા એટલે -2. 4 વત્તા -2, 4 ઓછે વત્તે ઓછા થાય એટલે -2, જવાબ આવશે 2. આ શૂન્યોનો શું થાય, સરવાળો. એના પછી સૂત્ર લખી નાખવાનું, માઇનસ શું હતું, એક્સનો સહગુણક ના છેદમાં x² નો સહગુણક. ચલો હવે શું આવશે, તો કે શૂન્યોનો ગુણાકાર. એના માટેનું સૂત્ર તો કે આલ્ફા × બીટા. આલ્ફા કેટલા છે, તો કે 4 છે, ગુણાકાર બીટા એટલે -2. 4 દુ 8, નિશાની આવશે માઇનસ. તો આમાં કયું સૂત્ર લાગુ પડશે, તો કે અચળ પદના છેદમાં x² નો સહગુણક. આ તો પ્રશ્ન નંબર પહેલો. એવી રીતે પ્રશ્ન નંબર બીજામાં પણ એ જ કરવાનું છે. સૌથી પહેલાં શૂન્યો શોધી લેવાના છે. એના શૂન્યો મળશે 1/2 અને 1/2. પછી એના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરવાનો. બીજી રકમ પણ ઇઝી છે, આપણે અવયવ પાડતા આવડે છે. અવયવ પાડી અને પછી એના શૂન્યો શોધી લેવાના. અને છેલ્લે આ ત્રીજી રકમ પણ ઇઝી છે. હવે ચોથી રકમ જો, 4u² વત્તા 8u.
ચલો એના શૂન્ય કઈ રીતે શોધવા? તો સૌથી પહેલાં આમાં જો કંઈ કોમન નીકળે છે? હા ભાઈ, આમાં 4 છે, અહીંયા 4 દુ 8 લખી શકું. યુ બંનેમાં છે એટલે બંનેમાંથી સામાન્ય શું નીકળે? 4 યુ નીકળે છે. પહેલામાં શું વધે? 4 યુ નીકળી ગયા તો 1 યુ વધે છે. બીજામાં 4 દુ 8 એટલે 2 વધે બરાબર 0. હવે બંનેને પર્સનલી શૂન્ય મૂકી દે. 4u બરાબર 0 અને યુ વત્તા 2 બરાબર 0. આપણે ખાલી યુ જોઈએ, 4 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં. અહીંયા પણ યુ જોઈએ છે, +2 છે, બરાબરની પેલી સાઈડ જાય તો માઇનસ. 0 ભાગ્યા 4 એટલે આવશે 0. યુ બરાબર 0 અને -2. આ શું મળ્યું આપણને? એના શૂન્ય. તો લખી દઈએ કે બહુપદીના શૂન્યો 0 અને -2 છે. હવે શું કરવાનું? તો કે શૂન્યોનો સરવાળો. એના માટેનું સૂત્ર શું હતું? આલ્ફા વત્તા બીટા. તો અહીંયા શું છે? શૂન્ય 0 વત્તા -2 એટલે 0 -2. તો જવાબ આવશે -2. પછી એનું સૂત્ર લખી નાખો નીચે. એવી રીતે શું આવે? તો કે શૂન્યનો ગુણાકાર. આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 0 ગુણ્યા -2. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર, જવાબ શું આવવાનો છે? 0. એનું સૂત્ર નીચે લખ નાખો. અચળ પદના છેદમાં u²નો સહગુણક. અહીંયા આવશે માઇનસ યુનો સહગુણકના છેદમાં u²નો સહગુણક. એવી રીતે ગુણાકારમાં આવશે અચળ પદના છેદમાં u²નો સહગુણક. પ્રશ્ન 1 થી 4 તમારે જાતે કરવાના રહેશે.